હેલો દોસ્તો, મારું નામ તેજસ્વી હે ને આજનો વ્લોગ બર્થડે ને દાડાનો હે. હવારે ઉઠતા મેં તને સપ્તકી પહેલે મેં બાંડે જઈને જોયું તો ખૂબ સાટા પડી રહ્યા હતા. હવે આમ જ સાટા પડતા રહ્યા તો ખબર નહીં મારા બર્થડે આજે મનાયેગા કે નહીં મનાયેગા. 2-3 ઘંટા સાટા પડ્યા અને પછી સાટા રૂકી ગયા. એની બાદ અચાનક તકી પ્લાન બની ગયો એક સ્પેશિયલ જગહ જવાનો. અમારો પ્લાન તો કુછ ઓર જ હતો, પર કઈ ને ભગવાનના પ્લાન ને અગાડી આપણા હેતા પ્લાન ફેલ હે. અસે હું 10 થી 15 મિનિટ में તૈયાર થઈ ગઈ. તૈયાર થઈને અમે નીકળી ગયા સ્પેશિયલ જગહ જવા માટે. હવે ઈ જગહ ને બારામાં તમે જાણો છો. જે ઈ જગહ જાણે જે મારી સ્પેશિયલ જગહ હે તો મને કમેન્ટ में જરૂર બતાડજો. ઈ બી બર્થડે ને દાડા મને જવા મળ્યું, ઈ મારા બદલે ખૂબ જ અચ્છી વાત હતી. અચ્છા ભજન હામરતે થકી અમે અમારા સફર તય કર્યો ને 10 મિનિટ બાદ એટલા જોરના સાટા ચાલુ થયા કે ગાડી બી ચલાવવું મુશ્કેલ થઈ ગયું. ભગવાનનું નામ લીધું, થોડીક દેર બાદ સાટા બંધ થઈ ગયા. ફાઇનલી અમે પૂગી ગયા સાવરિયા સેઠ મંદિર. પહેલે ત્યાં બાંડે જે ટીવી લાગી હતી એણે મેં સાવરિયા સેઠ ને જોઈને દર્શન કરી લીધા. હવે હેડો મય જઈને બી મળી આવ. પછી હું લાગી ગઈ લાઈન में. હવે ખૂબ કના લોક તો મને મેસેજ કરે કે તમે તે સ્પેશિયલ દર્શન કરો સાવરિયા સેઠ મંદિર में. તો જોવો એવું નહીં હે, હું બી આ લાઈન में લાગીને જ દર્શન કરું. પહેલે તો અમે આ લાઈન में લાગીને દર્શન કર્યા. શાંતિ તકી અમારા દર્શન થઈ ગયા. से મળી ગયા એક અંકલ જેણે તકી અમારી જાન પહેચાન હે. હવે હું બી હું કરી શકું, જે મહેનત કરી એનો ફલ તો હવે મળવાનો છે. અમે હંમેશા લાઈન में જ આવત તો બી આ અંકલ મળી જઈને અમને ગાર્ડન में લઈને જાય જ જાય. અમે આવી ગયા ગાર્ડન में. મેં થોડા બહુ ફોટો ખેસાડ્યા અને વિડીયો બનાવ્યા. પછી સાવરિયા સેઠ નો પ્રસાદ ખાવા મળ્યો. પ્રસાદ ખાવા બાદ અમે નીકળી ગયા બાંડે જવા બદલે. એક હરકી એક દુકાન में મેં સાવરિયા સેઠ ની મૂર્તિ લીધી જે અમે ગાડી में લગાડી શકે. 2 ઘંટાનો સફર તય કરવા બાદ અમે પૂગી ગયા ઘેરે. તે આજનો વ્લોગ અમે આઈસ ખતમ કરંગા.